સમય થઈ ગયો 5:15 પણ તડકો ઓછો થતો નથી. તો આપણે કેરીની વાત કરીએ જે હાચવી મેલી હતી એની, તો એ અત્યારે થઈ આટલી. તો સ્વાગત છે તમારા બધાનો ડેલી લાઈફસ્ટાઈલ વિડીયોમાં. આજે થયો 120મો દિવસ, 120 ડે અને મોર્નિંગમાં એટલે કે નેચે ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. સમય થયો 7:24, 7:30 થવા. આજે થોડાક વહેલા ઉઠી છે. અત્યારે જઈએ ગામમાં આપણે મંચુરિયન ખાવા, નાસ્તો કરવા, પ્લસ શાકભાજી લાવવાની તો એ લેવા જઈએ. 150 લઈને જઈએ. નાસ્તો કરવા જતા પણ હોટલ જ ખોલે. શાકભાજી લઈને જઈએ ઘેર. ઘેર જઈને અત્યારે આવ્યા આપણે ખેતરમાં. મૂળ મહેશ બે ખેતરમાં આપણે અઠવાડિયે ટોપું હોય, ખાસ કરીને બહુ હોય નહીં. બસ ઘેવું લુક જોઈ લો તમે. ફાઇનલી વ્હાઇટ કલરના થઈ ગયા. આ બધા કટિંગ કરવાના થઈ ગયા એવું થઈ ગયું. 5:15 થઈ ગયા પણ હજુ તડકો ઓછો થતો રહે. ખેતરમાં પણ જબ્બર તડકો લાગે. આપણે સિસ્ટર એવા વાડ ગેવું મહેશનું કોમ હ તો ખેતરમાં તડકો જબરજસ્ત પડે. તડકા તો હજુ માથા પર લાગે. મારા સિસ્ટરના જોડે આવી હતી ડોગ અને એમને ચાલો ઘઉં વાઢવાનું કામ ચાલુ હોય. ગાઈસ આપણે કેરીની વાત કરીએ જે હાચવી મેલી હતી એની, તો એ અત્યારે થઈ આટલી. પણ આપણે ખાવે નહીં થોડીક મોટી થવા દી, પણ કોઈ તોડ નાખાને સારું ચમકે જોડે છે નજીક કહીએ. કોઈ તોડ નાખાને સારું. બોરો કોણ હંગાત આવી તું? હા એ કોણ હંગાત આવી? તો ખેતરમાં આવીને માન્ય પૂંખની પૂંખ ખાઈએ હોય ખેતરમાં આવીને. સિસ્ટર એક વાર આખો જોયેલો એવા આવ્યા હતા ઘઉં વાળા. આપણે હંગાત આપણે બુરા લઈને આવ્યા હતા.